સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે મેદાનમાં ઉતર્યા હતા અને તેમને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા તરાજીને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ઋષિ વિહાર, કાંગારો સર્કલ અને પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક કોર્પોરેટર સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પૂર બાદ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અધિકારીઓ જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે પાણી નિકાલ, સફાઈ અને જરૂરી તમામ કામગીરીઓની ઝડપી ગતિ લાવવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી અને તાત્કાલિક ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. लास्ट टाइम भी बारिश के कारण बहुत नुकसान हुआ